નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ રાજકોટ બેઠક એવી હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સેફ સીટ માનવામાં આવતી હતી. આજે પણ એટલી નેગેટિવ બેઠક નથી થઈ, પરંતુ જે પરસોત્તમ રૂપાલાનો વાણી વિલાસ થયો અને ત્યારબાદ જે વિરોધ થયો, કદાચ રૂપાલાને પણ એટલી કલ્પના ન હોય, કારણ કે રૂપાલાએ નિવેદન આપીને તુરંત જ માફી માંગી લીધી હતી, પરંતુ સતત આંદોલનો યથાવત રહ્યા, સતત સંમેલનમાં થયા, અમદાવાદમાં સંમેલન, ત્યારબાદ ધંધુકામાં પત્રકાર પરિષદો, અને આવતીકાલે એક મહાસંમેલન ફરીથી રાજકોટમાં મળવા જનાર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી અડગ છે કે અહીંથી ઉમેદવાર રૂપાલા જ રહેશે. રૂપાલાએ આજે પ્રચંડ પ્રચાર પણ કર્યો અને આ તમામની વચ્ચે ક્ષત્રિયોની પણ એક જ માંગ છે. જોકે રૂપાલા માટે રાહતના સમાચાર એ છે કે ધર્મ સત્તા પણ મેદાને છે. આજે સાંજના સમયે પણ અનેક સાધુ સંતો, પાડિયાદના સંત હોય કે તે સિવાયના સંત હોય, આ તમામ લોકો મળવા પણ પહોંચ્યા. તો કચ્છથી મણિધર બાપુએ ક્યાંક ક્ષત્રિયોને સમર્થન પણ કર્યું. કિશન, આ તમામની વચ્ચે આ આંદોલનનો અંત ક્યારે આવશે એ કાંઈ નથી દેખાતું. બિલકુલ, અને દિવસ પણ ઓછા છે, કારણ કે હવે પરસોત્તમ રૂપાલાને ખૂબ નજીકના સમયમાં નામાંકન કરવાનું છે. આવતીકાલે જ્યારે ક્ષત્રિય સમાજ એ રાજકોટની અંદર પોતાની વાત લઈ અને પોતાનું આંદોલન કરી રહ્યો છે, આવતીકાલે મહાસંમેલન યોજાવાનું છે જેનું નામ અસ્મિતા સંમેલન આપ્યું છે. એવામાં આવતીકાલે પરસોત્તમ રૂપાલા એ પોતાનો જે પ્રચાર પ્રસાર છે એ પણ આવતીકાલે નથી કરવાના. આ તમામ મુદ્દાઓને લઈ અને ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં. તો પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર, કારણ કે પરસોત્તમ રૂપાલા આ બેઠક પરથી ઉમેદવાર રહેશે કે નહીં તે નક્કી ભારતીય જનતા પાર્ટીને કરવાનું છે, પરંતુ હાલ ભાજપ સ્ટેન્ડ પર ક્લિયર છે કે ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રહેશે. ત્યારે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને સાથે જ સાધુ સંતોની મોટી બેઠક છે તે આજે રાજકોટમાં મળી. કોઈ પણ કાળે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો છે તે થઈ રહ્યા છે. પાડિયાદ ધામના ગાદીપતિએ પરસોત્તમ રૂપાલા સાથે બેઠક કરી. પૂજ્ય નિર્મળાબાઈએ પણ રૂપાલા સાથે બેઠક કરી. પાડિયાદ ધામના પૂજ્ય ભૈલું બાપુએ પણ મુલાકાત કરી. શક્તિધામના પૂજ્ય શ્રી દેવડાઈ પણ રૂપાલા સાથે મુલાકાત કરી રાજકોટ પહોંચ્યા હતા. આ બેઠક દરમિયાન ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. રામકુભાઈ ખાચર, જસકુભાઈ ડાંગર, કિશોરભાઈ ધાંધલ, ભરતસિંહ ડોડિયા, ધર્મેન્દ્ર ભગત, કિશોરભાઈ પડિયા, જીતુભાઈ સહિતના લોકો છે તે ઉપસ્થિત રહ્યા અને રૂપાલાની માફીની એક વાત થઈ. કિશન, બિલકુલ, અને જ્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરિસ્થિતિમાં પરસોત્તમ રૂપાલા માટેની આખી જે પરસેપ્શન ગેમ છે, જેને આપણે માનસિકતા કહીએ છીએ, રાજકારણમાં માનસિકતા એ ખૂબ મોટો વિષય હોય છે. પરસોત્તમ રૂપાલા કદાચ આ વિવાદ ન થયો હોત તો લોકમુખે એવી પણ ચર્ચાઓ છે કે પરસોત્તમ રૂપાલા એ આ વિવાદ ના થયો તો ઘરે બેઠા પણ ખૂબ મોટા માર્જિનથી જીતી જાય. કિશન, આપણે દરરોજ કહીએ છીએ, વારંવાર કહીએ છીએ કે આ બેઠક એવી હતી કે ખાલી ફોર્મ ભરીને ફરીથી રૂપાલા દિલ્હી અથવા તો અમરેલી વયા ગયા હોત ને તો પણ રાજકોટની જનતા છે ને તે લીલા ત્યાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું આખું સ્તર છે, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા. આજની બેઠક બાદ સાધુ સંતોએ શું કહ્યું આપણે એ પણ સાંભળીએ. જય શ્રી રામ, જય વિલાનાથ. આજ રોજ રાજકોટ મુકામે માનનીય શ્રી રૂપાલા સાહેબના નિવાસસ્થાને પૂજ્ય નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી, શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા. અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર, આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય ઉમા દેવલાએ અને બાએ પધરામણી કરી, શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો. જય શ્રી રામ. તો પાડિયાદ ધામના જે ગાદીપતિ છે તેમને પરસોત્તમ રૂપાલા સાથે રાજકોટના નિવાસસ્થાને મુલાકાત કરી. સાથે ભૈલું બાપુએ પણ મુલાકાત કરી, દેવડાઈએ પણ મુલાકાત કરી. આનો મતલબ એ છે કે આવતીકાલે જ્યારે ક્ષત્રિય સમાજ એ મહાસંમેલન કરી રહ્યો છે, પહેલા રૂપાલાની આ મુલાકાત એ ઘણી સૂચક છે. ફરી બજર વાગી ગયું છે. મોટા સમાચાર, ક્ષત્રિય યુવાનનો રૂપાલાના સમર્થનમાં પત્ર વાયરલ થયો છે. અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. દ્રશ્યો ખૂબ મહત્વના એટલા માટે છે કે રૂપાલાએ તમામ વિરોધ, ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પણ પ્રચંડ પ્રચાર છે તે યથાવત રાખ્યો. વિરોધમાં એક મહાસંમેલન પણ થઈ રહ્યું છે, પરંતુ
તમામની વચ્ચે કિશન છેલ્લા 2 દિવસથી ધર્મસભામાં સત્તા મેદાને છે. વચ્ચે એ જ દ્રશ્યો લગભગ આજે 6:30-7 વાગે આ દ્રશ્યો જોવા મળ્યા કે ધર્મ સત્તાએ પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી છે. નામાંકન અને રેલી પણ ભારે પ્રચંડ પ્રચાર સાથે કરશે. તો પરસોત્તમ રૂપાલામાં છે તે પરફેક્શનની કિશન તમે વાત કરી, તો પરફેક્શન બદલવાનો પ્રયત્ન કરે કે એક ક્ષત્રિય યુવાન આપણી સાથે જોડાવાના પણ છે કુલદીપસિંહ જાડેજા. તેઓએ આજે ખુલ્લો પત્ર સમાજને લખ્યો કે પરસોત્તમ રૂપાલાએ ભૂતકાળમાં ક્ષત્રિય સમાજ માટે કેવા શબ્દો બોલ્યા છે. પરસોત્તમ રૂપાલાએ બેઝિકલી જેને લિટરેચર સાહિત્ય કહેવાય, ગુજરાતી સાહિત્ય, એને ખૂબ નજીકથી સમજે છે. એ સાહિત્ય પર હંમેશા તેઓ વાતો પણ કરતા હોય છે અને જેને કહેવાય કે જે વાતો સાંભળવાની મજા આવે અને જેનાથી આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કૃતિના રખેવાળો, રાજા મહારાજાઓ, સૌરાષ્ટ્રના રાજવીઓ અને એ તમામ વિશે જે અલગ અલગ એમાં ઝવેરચંદ મેઘાણી હોય કે અલગ અલગ જે આપણા કવિઓ થઈ ગયા ને એમના જે કંઈ લખાણો છે, એમના જે વાર્તા સંગ્રહો છે, એને હંમેશા પરસોત્તમ રૂપાલા એ સામાન્ય માણસની જેમ લોકોની વચ્ચે મૂકતા આવ્યા છે. એમને એ આપણી જે સંસ્કૃતિ છે એની ઝાંખી હંમેશા યુવાઓની વચ્ચે મૂકતા આવ્યા છે. દીક્ષિત, આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવી છે. આપણી સાથે કુલદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે. કુલદીપસિંહ જાડેજા જેઓએ આજે એક ખુલીને પત્ર લખ્યો છે. કુલદીપસિંહ, શું કહેશો? તમે આજે એક ખુલીને પત્ર લખ્યો છે, પત્ર લખવાની જરૂરત કેમ પડી? જય માતાજી મિત્રો. જય માતા, જય માતા. હવે જો તમે એનું ટાઇટલ જોશો તો મને એવી જરૂર લાગી કે ખરેખર સમાજને એ કહેવાની જરૂર છે, એટલા માટે મેં આ પત્ર લખેલો. હવે એ પત્ર પર હું પછી જાઉં, પહેલાં હું એ સમજાવવા માંગીશ. બિલકુલ ટેકનિકલ એરર છે. કુલદીપસિંહ, તમારી પાસે હું ફરીથી પણ આવીશ, પરંતુ આ પત્ર છે જે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે કે એક યુવક છે અને સોશિયલ મીડિયામાં કિશન સામે પવને લડવાનું છે. આખો ક્ષત્રિય સમાજ એક બાજુ છે, એક બાજુ ધીમે ધીમે એક બાદ એક લોકો, ગઈકાલે કાઠી સમાજની એક પ્રેસ કોન્ફરન્સ થઈ તો આજે એવું પણ જોવા મળ્યું કે અન્ય કાઠી સમાજના લોકો રાજપૂત ભવનેથી આવ્યા કે ભાઈ આવું કોઈ સમર્થન નથી, 2-5 લોકોથી સમર્થન ન હોય. અને એ સામે પવનના માહોલ વચ્ચે કુલદીપસિંહ આ પત્ર છે તે લખ્યો છે. 7 મુદ્દા છે તે પત્રમાં લખેલા છે. પરસોત્તમ રૂપાલાનો વિરોધ કેટલો યોગ્ય, આ મથાળા હેઠળ પત્ર લખાયો છે કિશન. બિલકુલ. અને હવે કોઈ સમર્થન કરી રહ્યું છે તો કોઈ વિરોધ કરી રહ્યું છે. વિરોધ કરવા વાળાએ શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે, પરંતુ પરસોત્તમ રૂપાલાને લઈને હવે ક્ષત્રિય સમાજ હોય, કાઠી સમાજ હોય, એક બાદ એક જે સમાજના લોકો છે કે સમર્થનમાં આવી રહ્યા છે, પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવી રહ્યા છે. અને આખી જે વાત છે એમાં જે અલગ અલગ લોકોના અલગ અલગ જે મંતવ્યો છે, જે અભિપ્રાયો છે, એ અભિપ્રાયોને સાથે જોડવાનો પ્રયત્ન કરીએ તો મહદ અંશે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવું જોઈએ. એક વાત એવી પણ હવે ક્યાંક સમાજની અંદર ઊભી થઈ છે, જ્યારે હજુ પણ જે અલગ અલગ ક્ષત્રિય સમાજ છે તેની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને માફી ત્યારે જ હોય કે ત્યારે પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી એ રદ થાય, પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના હોય. આજે આ પત્ર પણ એક વાયરલ થયો. આ પત્રમાંથી પણ એક મેસેજ આપવાનો પ્રયત્ન થયો અને મેસેજ એ હતો કે આપણે એક વાક્યથી પરસોત્તમ રૂપાલાને ગુનેગાર ના ગણીએ. આખા પત્રની અંદર જે મુખ્ય ઉદ્દેશ્ય હતો, કદાચ કુલદીપસિંહ આપણી સાથે ફરી જોડાયા છે, ક્ષત્રિય યુવાન કે જે પરસોત્તમ રૂપાલાના સમર્થક છે અને એમના સમર્થનમાં પત્ર પણ લખ્યું છે. કુલદીપસિંહ, એક વાક્યને આપણે એક વાક્યથી કોઈ વ્યક્તિને ગુનેગાર ન ગણી લેવો, એવી એક સરસ ભાષા તમે આ પત્રની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો. તમે સમજી ગયા છો. તમને લાગે છે કે તમારા સમાજના આગેવાનો સમજશે, સમાયાચના આપશે? બહુ વેલિડ ક્વેશ્ચન છે. આ પત્ર લખવાનો ઉદ્દેશ્ય આ જ હતો, કારણ કે તમે જોશો ને તો સમાજમાં જે બે પ્રકારની તાકાતો છે. આમ ઇન જનરલ તમે જુઓ ને તો લડાઈ કોની વચ્ચે છે? તો કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ લોકો વચ્ચે લડાઈ વર્ષોથી છે, અત્યારનું નથી. અને દરેકમાં બે પ્રકારના લોકો હોય, એક સકારાત્મક લોકો હોય ને એક નકારાત્મક લોકો હોય. તો મારા સમાજના સકારાત્મક લોકો જે છે એ આવું જ વિચારી રહ્યા છે, એટલે એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મેં આ લખ્યું છે. કે આજે મેં વચમાં વાત કરી જ્યારે ડિસ્કનેક્ટ થયું એ પહેલાં કે હિન્દુત્વ જે છે, હિન્દુત્વનું ક્રાઉન છે ક્ષત્રિય, એટલે હિન્દુત્વનો તાજ છે ક્ષત્રિય. અને એ તાજમાં જે વચ્ચે હીરો હોય ને
એ હીરો છે જાડેજા. હું પર્સનલી એવું માનું છું, મને એટલું પ્રાઉડ છે મારી જ્ઞાતિ વિશે. તો હવે પ્રશ્ન એ છે કે જ્યારે હિન્દુત્વનું તાજ ક્ષત્રિયો છે, એનું ક્રાઉન જાડેજા છે, તો અમારો આગેવાન કોણ હોવો જોઈએ? તો અમારો આગેવાન એ હોવો જોઈએ કે જેને વિશ્વની બે વિભૂતિઓ, એક નરેન્દ્રભાઈ અને સદગુરુ જગ્ગી વાસુદેવ ઘરે મળવા ગયા હતા, જામ સાહેબ શત્રુશૈલ્યજી. તો હવે મારે એને સાંભળવા જોઈએ કે મારે કોઈક એક પેપર ચોર છે, એના પર 4-5 ફરિયાદો થયેલી છે, એવો એક યુવાન મૂછના આંકડા ચડાવીને મન ફાવે એવા વાણી વિલાસ કરી રહ્યો છે, એને સાંભળવો જોઈએ? મારે કોને સાંભળવો જોઈએ? મારા સમાજને મારે શું અપીલ કરવી જોઈએ? તમારે કોને સાંભળવો જોઈએ? તો આ નકારાત્મક તાકાતોની સામે લડવાના ભાગરૂપે અને સકારાત્મક લોકોની સાથે જોડાવાના ભાગરૂપે આ પત્ર લખેલો. તમારો ઈશારો યુવરાજસિંહ જાડેજા તરફ તો બીજું, નથી ને? નો ડાઉટ રૂપાલા સાહેબથી ભૂલ થઈ છે એવું બધા કહે છે. હું નામ નહીં આપું, પણ હું મારી વાત ઉપર પાછો આવું છું કે વાત છે પુરુષોત્તમ રૂપાલાની. તો પુરુષોત્તમ રૂપાલાનો કોઈ એવો ઇતિહાસ હોય કે એને વારંવાર આવું કર્યું હોય તો વ્યાજબી છે કે તમે એના પર આક્ષેપો કરો. એનાથી એક જે છે, બીજું તમે નેટ પર સર્ચ કરશો તો તમને 100 વિડીયો એવા મળશે કે જેમાં એ ક્ષત્રિયોના અપાર વખાણ કરી રહ્યા છે. આજે ગુજરાતમાં લોકસભાના જેટલા ઉમેદવારો છે, મને નથી લાગતું કે કોઈ લોકોએ કોઈ ક્ષત્રિય સમાજ વિશે એટલા વખાણ કરેલા હશે. અને આપણું ડિસ્કનેક્ટ થઈ કોઈ ચર્ચા કરતું હતું, પુરુષોત્તમ રૂપાલાની જે એની ભાષા છે એને બોલવા અમારે કોઈ કનેક્શન. અમારું એની પ્રત્યેનું જે આ પેપરમાં જે એના પ્રત્યે ઝુકાવ દેખાય છે એનું કારણ એ છે કે અમે સારા શબ્દોને ભૂલી નથી શકતા. યસ, સમજો છો? આજે મને એનું કોઈ દુઃખ નથી લાગ્યું. એનું કારણ શું છે કે ના સારા શબ્દો ક્યાંય જાજા છે. આજે તમે મળે છે જ્યાં એક જ દિવસ પહેલા એ કોઈ સભામાં ગયા હતા, રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની એક મિટિંગ હતી, ત્યાંથી એમને મહારાણી સાહેબ, ભાવનગર મહારાણી સાહેબ વિશે જે વાતો કરી છે કોઈ પણ ક્ષત્રિયની સાથે ભૂલાવી. તો વાત એ છે કે એના આજે એ ન જોયું અને બીજા દિવસે એનાથી આ બોલાઈ ગયું, તો હું સમજુ છું કે બેલેન્સ થઈ જવું જોઈએ. આજે એક માણસે આખી જિંદગી કોકના વખાણ કર્યા છે ને એક એનાથી ભૂલ થઈ તો એને માફી આપવી જોઈએ. આ ક્ષત્રિય ધર્મ છે. બિલકુલ. સુનિલ જોશી આપણી સાથે જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર, રાજકોટથી જ છે. સુનિલભાઈ, આ ક્ષત્રિય યુવાનો સારી વાત કરી રહ્યા છે, અમારે કોઈનો પક્ષ નથી લેવો, આ ક્ષત્રિય યુવાનનો પક્ષ છે, બીજા પક્ષ પણ અમે લીધા, પરંતુ હાલ રાજકોટમાં માહોલ કેવો? કારણ કે આવતીકાલે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે, અસ્મિતા સંમેલનની વાત છે, પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દેવાની જાહેરાત પણ કરી દીધી છે. હું પેલા તમે જે કીધું પક્ષ નથી લેવો, પણ પત્રકારનો ધર્મ છે કે કોઈ સાચો સુર એ પકડી અને એને મલ્ટીપ્લાય કરવો. મને આ કુલદીપસિંહની વાત એક યુવાન તરીકે બહુ ગમી અને એ ક્ષત્રિય સમાજની સેવા કરી રહ્યા છે. સમાજમાં નકારાત્મક, એમણે સારી ભાષામાં બહુ વાત કરી કે નકારાત્મક શક્તિ સામે સકારાત્મક શક્તિ. તો એ વાત તો બહુ વેલિડ છે. પરસોત્તમ રૂપાલાએ એક વખત કૃષ્ણકુમારસિંહ વિશે આખા એના વિડીયો છે, તમે જુઓ તો, અને એમણે વાત કરી, બા સાહેબની વાત કરી, તો એમણે જે એનો દાયજો છે એને કીધું તો હાથી જતી હોય તો અંબાડી સાથે રોકવાની ન હોય. એ બધી એ બાબતો છે. પણ અહીંયા મને એવું લાગે છે કે આખી વસ્તુ છે કોઈ રાજકારણના આડાપાટે ચડી ગઈ છે ને પેલો એકડો જ ખોટો ઘૂંટાણો છે. હવે હું રાજકોટની વાત ઉપર આવું. રાજકોટમાં આવતીકાલે રાજકોટની સરહદની બહાર રતનપર નામનું એક ગામ છે જે રામચરિત માનસ અને રામચરિત મંદિર માટે જાણીતું છે. એ ગામના ચોગાનમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવાનું છે. એના રમકુભાઈ જે એના લીડર છે ક્ષત્રિય સમાજના, એમની આગેવાની છે અને એની આખી સમિતિ છે એ કરે છે. અને માહોલ એવો છે કે આવતીકાલનું સંમેલન માટે જે રિપોર્ટ એમણે ખુદે આપ્યા છે આજે પત્રકારોને મળીને, કે ઓછામાં ઓછી 18 બસ અને સેંકડો વાહનોમાં લોકો રાજકોટ આવી રહ્યા છે રતન પર, અને એમની ગણતરી મુજબ 2 લાખથી વધારેની હાજરી થશે આ સંમેલનમાં. તો આ સંમેલનને કારણે સ્વાભાવિક રીતે એક માનસિક તણાવ તો રહેશે અને સંમેલન કઈ દિશામાં જાય છે એ બહુ મોટી વાત છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અને પરસોત્તમ રૂપાલાએ આજે પૂરેપૂરું શક્તિ પ્રદર્શન કર્યું છે. તમે જે શરૂઆતની તમારી હું સ્પીચ સાંભળતો હતો કે એમને ઓડિફોર્મ રાખવાના છે, એમને ઉમેદવાર તરીકે યોગ્ય જ છે એમ ગણીને પાર્ટીએ વેલિડ કરી દીધા છે કે ક્ષત્રિય સમાજને જે આંદોલન કરવું હોય એ કરે, અમારા ઉમેદવાર છે રૂપાલા રહેશે. કારણ કે રૂપાલાનો સવાલ નથી, ડોસી મરે એનો વાંધો નથી, ઘર જમ છે એ ઘર બહાર પાડી જાય અને કોઈ પણ વસ્તુઓને છે એ શક્તિના
કોઈ પણ પોઝિટિવ કે નેગેટિવ શક્તિના જોરે કોઈ પાર્ટીને ડિક્ટેટ કરે એ કદાચ પાર્ટી હાઈકમાન્ડ નથી ઈચ્છતી. એટલે સંઘર્ષ છે થવાનો છે, પણ સંઘર્ષને કઈ રીતે મેનેજ કરે છે સરકાર માટે ચેલેન્જ છે. કારણ કે સરકાર માટે માત્ર કોઈ જોખમ લેવું કે કોઈ ઝકી વલણ લેવું એ પ્રજાના હિતમાં સારું નથી. બે પાર્ટી લડે અને બે આખલા લડે અને ખો ઝાડ નો નીકળે એવી રીતે સમાજનો ખો ન નીકળવો જોઈએ એવું લાગે છે. હું તમને કહું કે બંને બાજુ 18 વર્ણને છે ને 18 વર્ણને આમાં એક કરવાની વાત છે. ભારતીય જનતા પાર્ટી તમામ વર્ણના નેતાઓને મળી રહી છે અને એમના જે સમાજના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ છે એ જે રીતે આ ક્ષત્રિય સમાજના યુવાન છે એ આગળ આવ્યા એ રીતે આગળ આવશે અને 18 વર્ણ છે ને એક ક્ષત્રિય સમાજ ઉપર એક નૈતિક દબાણ લાવવાની છે. આ છેલ્લી સ્થિતિ મારી પાસે છે. બિલકુલ. કુલદીપસિંહ જાડેજા, જી, તમને લાગે છે તમારા પત્રથી ક્ષત્રિય સમાજ પર કોઈ ફરક પડશે? આવતીકાલે જ્યારે અસ્મિતા સંમેલન યોજાવાનું છે, આપ એક યુવાન તરીકે આ વિનંતી કરી છે, ઘણા ક્ષત્રિય દિગ્ગજ આગેવાનો એ હજુ પણ આંદોલનના માર્ગે છે. લાગે છે તમારા પત્રથી સમાજ પર કોઈ અસર થશે? 100% થશે. હું એવું માનું છું કે જે ન્યુટ્રલ માણસ છે, જે પોલિટિકલી મોટિવેટેડ નથી, જે પોતાની પર્સનલ મહત્વાકાંક્ષાને લઈને મોટિવેટેડ નથી, એટલે એને આમાંથી આ લોકો જે કરી રહ્યા છે એ મને એવું લાગે છે કે બાયસ્ડ લોકો છે. એ તટસ્થ લોકો નથી. તટસ્થ લોકો જે છે એ પોતાનું કામ કરી રહ્યા છે, ગામડામાં કે શહેરમાં જે કંઈ પોતાની નોકરી ધંધા છે એ કરી રહ્યા છે, અને એને કદાચ અભિપ્રાય આપવો પણ હશે તો એ વોટના માધ્યમથી આપશે. સમજો છો તમે? આજે તમને લોકસભામાં ભાઈ રાજકારણમાં શું હોય છે કે એક ઉમેદવાર છે, તમને એની કોઈ વાત નથી પસંદ આવતી તો તમારે એનો જવાબ આ રીતે આપવાનો હોય છે. બાકી એક નાની ભૂલ થઈ ગઈ એની માટે થઈને સંમેલન કરવું એ દુર્ભાગ્યપૂર્ણ છે. કારણ કે બાકી 17 કોમ, તમે 18 વર્ણની વાત કરી તો આપણે એ પણ વિચારવું જોઈએ કે આ વિશે બાકીના 17 વર્ણ શું વિચારશે. હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે ચોક્કસપણે વાતનો અતિરેક થઈ રહ્યો છે અને જો આને તમે ભૂલ ગણતા હોય લખવા માટે તો તમે નેટ પર સર્ચ કરશો તો અનેક વિડિયો ક્ષત્રિય, એક તરફ આખો સમાજ એ જે કોઈ જો રૂપાલાનું સમર્થન કરવા જાય તો સમાજ પણ એને ક્યાંક તેની પર ટીકા ટિપ્પણ કરે, એને કોસવાનો પ્રયત્ન કરે, તો તમને હિંમત ક્યાંથી આવી? ડર ના લાગ્યો એક ક્ષત્રિયના દીકરા તરીકે કે યાર આ સમાજ મને ક્યાંક મારી સામો પડશે? કેમ સત્ય બોલતા ડરવાનું હોય? ક્ષત્રિયના દીકરા એને તો સાચું બોલવાનું હોય. હું તો એવી અપેક્ષા રાખું છું કે બધા યુવાનો આગળ આવે અને પોતાનો અભિપ્રાય રજૂ કરે. મને 400 થી 500 ફોન કોલ્સ આવ્યા છે. મેં બધાને કીધું છે કે તમે પણ લખો ને. તમે મારી પાસે ખાલી ફોનમાં શું કામ સારી સારી વાત કરો છો? મને મોટા ભાગના કોલ સારા આવ્યા છે. હું એમ નથી કહેતો કે બધા જ મારી વિચાર સાથે બધા સહમત હતા, એવું નથી. પણ મેં 600 કોલ્સ રિસીવ કર્યા છે, તેમાંથી 450 થી 500 કોલ્સ આ બાબતના આવ્યા છે કે તમે બહુ સારું કર્યું, હિંમત બતાવી. તો મારો આન્સર એ જ હતો કે તમે કેમ નથી હિંમત બતાવતા? અને આ છે ને, આ ઇન જનરલ ટેન્ડન્સી છે કે કોમન મેન છે ને, એ કોમન મેન હંમેશા પોતાના અભિપ્રાયો આગળ આવીને નથી રજૂ કરતો. એ ઠીક છે, એ પોતાની વાતને નહીં રજૂ કરે. આજે તમે કહો છો કે આજે કોઈ આગેવાનો, હવે 92 સંસ્થા છે, 92 ઇન્સ્ટિટ્યુશન્સ છે. હું એમ કહું છું કે એક પાસે લિસ્ટ છે પોતાના સભ્યોનું. હું એની ક્રેડિબિલિટી ઉપર સવાલ ઊભો કરું છું. લ્યો, 92 સંસ્થાઓ છે, એમની પાસે આજે બધી તો નહીં, ઘણી સંસ્થાઓ સારી હશે, પણ 92 સંસ્થાઓ કેવી રીતે છે? તમારો સમાજ, હું એમ કહું છું કે અત્યારના સમયમાં જ્યારે બધા લોકો જાગૃત છે ત્યારે લોકોનો અવાજ હોય, એક ઇન્ડિપેન્ડન્ટ વોઇસ હોય, તમે તમારી વાત કરી શકો. આખા સમાજ વતી કેવી રીતે તમે વાત કરી શકો? મારા હિસાબે ન કરી શકો. અને એટલા માટે જ હું ક્ષત્રિય યુવાનોને અપીલ કરું છું કે જે લોકો ક્ષત્રિય યુવાનો જે વિચારી રહ્યા છે, સમય છે તમારી પાસે પણ આવશું. વોટિંગ વખતે બતાવવું જોઈએ અથવા તો એને શબ્દોમાં આપવું જોઈએ. અમારા એસોસિએટ એડિટર પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, કુલદીપસિંહે હિંમત કરી, આવા લોકો બહુ ઓછી હિંમત કરે છે. આપણે કહીએ છીએ ત્યારે માંડ 1-2 જણા આવે છે. ક્ષત્રિય સમાજનું ટિકિટ કાપવાવાળું સમર્થન સ્વાભાવિક મોટું છે ને આપણે માનવું પડશે. આવતીકાલના સંમેલન પર સૌની કોઈની નજર છે, કારણ કે ધંધુકાનું સંમેલન, અમદાવાદની અનેક બેઠકો, ગોંડલ બેઠક, CR પાટીલની બેઠક. શું માહોલ, રાજકોટની સ્થિતિ શું, અને ક્ષત્રિય વર્સિસ અધર કરવાનો માહોલ, અધર વર્સિસ ક્ષત્રિય, ખરેખર કેવા પ્રકારનો માહોલ ને આંદોલનની હકીકત શું? અંત આવશે? દીક્ષિત, જો વાત કરીએ તો કોર કમિટીએ છેલ્લા 4-5 દિવસ પહેલાં જે મીડિયા બ્રીફિંગ કર્યું હતું એમાં એમણે કહેવામાં આવ્યું હતું કે આમાં કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી. એટલે જે સંસ્થાઓના જે અગ્રણીઓ છે એના આયોજિત આ અસ્મિતા સંમેલન એ યોજી રહ્યા છે.
ધંધુકા પછી આ રાજકોટનું દેશવ્યાપી સંમેલન ગણી રહ્યા છે અને રાજકોટથી દૂર એટલે ભાગોળે આપણે મોરબી રોડ ઉપર એક આખી મોટી જમીન ઉપર છે એની આજે તૈયારીઓ પણ આપણે જોઈ અને થોડી બાઇટ પણ આવી છે. પણ મહત્ત્વની વાત એ કુલદીપભાઈની છે કે રાજકોટ જેવામાં કે જ્યાં અત્યારે વિરોધનું સ્થૂર જ્યાં ઉઠ્યો છે અને ત્યાં એમણે એક સત્ય રીતે રજૂઆત જે કરી છે અને એ વખતે એ જ ભૂમિમાંથી એમણે આ યુવાને એક જ્યારે લખ્યો ત્યારે આપણે બધું વાયરલ છે, નામ નંબર ખોટા હશે, ફોન ઉપાડશે કે નહીં, પણ એ આજે જ્યારે ગુજરાત ફર્સ્ટના મંચ ઉપર આવ્યા છે ત્યારે એમણે થોડીક જે વાત છે તટસ્થતાથી પણ લખી છે કે માફીવાળી વાત લખી છે, રામ રાજ્યની વાત છે, કેન્દ્ર સરકારની વાત છે. બીજું હમણાં દીક્ષિત એમણે કહ્યું છે કે ચૂંટણી છે, તમને જો ન વ્યક્તિ ગમતો હોય કે ન બોલ્યા હોય તો એમને રાજકારણમાં જે કંઈ કરવું હોય વોટિંગથી એ પણ કરી શકાય. અત્યારે જો જોઈએ તો આવતીકાલનું સંમેલન નિશ્ચિત છે, એની તૈયારીઓ થઈ ગઈ છે. રાજકોટમાં કેટલાક સ્થળોએ ઉતારાની વ્યવસ્થા કરી દીધી છે. ટ્રાવેલ્સની બસોમાં ગાઈડલાઈન અપાઈ ગઈ છે કે કોઈ પણ ટોલ નાકે કે ક્યાંય માથાકૂટ ન કરવી, ટ્રાફિક જામ થાય તો થોડી રાહ જોવી. આ તમામ એક સૂચના ચારે ઝોન ઉત્તર, મધ્ય, એ દક્ષિણ અને ક્ષત્રિય સમાજની શિસ્તતા આપણે રાજકોટની જે રેલી છે એમાં પણ જોઈ હતી કે સમાજે એની શિસ્તતા નથી છોડી. સુનિલભાઈ, રાજકોટમાં જે રેલી થઈ એમાં પણ ક્ષત્રિય સમાજે પોતાની શિસ્તબદ્ધ રીતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું કોઈ પણ વસ્તુ વગર શાંતિ, મોટી સંખ્યામાં આવ્યા પરંતુ શાંતિપૂર્વક પોતાની રજૂઆત કરી. અને આવતીકાલે પણ જ્યારે આ સંમેલન થવાનું છે એ પહેલાં પણ આ પણ એક ખૂબ જરૂરી બાબત છે કારણ કે પાટીદાર આંદોલન આપણે જોયું કે અંતિમ ઘડીએ ત્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો. આ પ્રકારની વસ્તુઓ ના થાય એ પણ એક જરૂરી છે. બિલકુલ બિલકુલ, હું તમને કહું કે ક્યાંક છે ને પોલીસે એવું કર્યું છે, ઉશ્કેરવાની કોશિશ કરી છે. મહિલાઓને અપમાન થયું હોય, ક્યાંક મહિલાઓને રોકવામાં આવી હોય, મંદિરે જતા હોય નહીં, પરંતુ ક્ષત્રિય સમાજ તરફથી કોઈ એવો બનાવ પોલીસ દફતરે નથી નોંધાયો કે મીડિયાની ઓફિસ સુધી નથી આવ્યો જ્યાં ક્ષત્રિય જે દેખાવકારો અથવા વિરોધ કરનારાઓ છે એમણે ક્યાંય શિક્ષણ કર્યું હોય. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જઈને પણ રજૂઆત કરી છે તો શાંતિપૂર્વક, અદબપૂર્વક અને એમના નેતાઓને વ્યવસ્થિત રીતે માનપૂર્વક કરીને કહી છે. તો આ સવાલ નથી આવ્યો, પરંતુ મને એવું લાગે છે કે આવતા 24 કલાક બહુ મહત્વના છે અને આ પ્રશ્ન છે ને એની સાઇઝ કરતા બહુ મોટો થઈ ગયો છે અને કેનવાસ એનો બહુ મોટો થઈ ગયો છે. હવે માત્ર ગુજરાતનો પ્રશ્ન નથી રહ્યો, રાજસ્થાન, હરિયાણા અને યુપી સુધી પણ ઠાકુર કે બીજી જે એને ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી ત્યાંના ઠાકુર તરીકે ઓળખાય છે ત્યાં પણ આ પ્રશ્ન શરૂ થયો છે. હું આજે અમારા નેશનલ ડિબેટમાં હું એક યુટ્યુબર ચેનલમાં બેઠો હતો ત્યારે મને કહેવામાં આવ્યું. તો મને એવું લાગે છે કે સુનિલભાઈ, આપણી સાથે જયદેવ ચુડાસમા પણ જોડાઈ ગયા છે. જયદેવભાઈ કદાચ આ શો જોતા હશે, ચાલુ શોએ મને મેસેજ આવ્યો. જયદેવભાઈ, જે ક્ષત્રિય યુવાને વાત મૂકી એ વાત સાથે તમે કેટલા સહેમત છો? કારણ કે તમે બધું જોઈ રહ્યા છો, મારે તમને વધારે પ્રશ્ન નથી પૂછવો. હું ચોક્કસથી કહીશ કે બહુમતી સમાજ કોની સાથે છે ને તે મહત્વનું છે. આજે મારી વ્યક્તિગત માન્યતાઓ ગમે તેટલી હોય પણ બહુમતી સમાજ જ્યારે આંદોલન કરી રહ્યો હોય અને ત્યારે તમારે ખાલી એક પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને અને કોઈ નિવેદન આપવો, કોઈ લીટર બહાર પાડવો, તે બિલકુલ બરાબર વાત ન કરી શકાય. અને હું તો 20 દિવસથી જોઈ રહ્યો છું કે બહુમતી સમાજ આજે એકદમ આક્રોશિત છે. મારી વ્યક્તિગત માન્યતાઓ ગમે તે હોય પણ જ્યારે બહુમતી સમાજ જ્યારે આંદોલન પર નીકળ્યા હોય અને તેમાં તેની વચ્ચે તમારે આવું સંકટ કરવું એ વ્યાજબી ન ગણી શકાય. કુલદીપસિંહ, આપ જોડાયેલા રહેશો. જયદેવભાઈ, કુલદીપસિંહ શું કહેશો? વાત કરી છે ક્યાંક તમારા જ સમાજના આગેવાનો તમારા આ સ્ટેટમેન્ટ, તમારા પત્રિકાથી સહમત નથી. કહે છે કે સમાજ કઈ બાજુ વધારે જોડાયેલો છે એ જોવાની વાત છે. કોઈ એક વ્યક્તિના મતોથી નક્કી નથી થતું કે એના મંતવ્યથી નક્કી નથી થતું. આ તો એવી વાત થઈ, જો આ તો એવી વાત છે, હવે કેવી રીતે નક્કી કરી શકાય કે સમાજ, હું જે વાત કરું છું એ સાથે જવાબ આપવો એ નથી કે ભાઈ હું એવો દાવો કરું કે મારી સાથે છે. મારે તો ક્યાં ચૂંટણી લડવાની છે? મારે તો મારો મત આપવાનો છે તો હું મત આપીશ. અરે મારો અભિપ્રાય આપવાનો હતો, મેં આપી દીધો. હવે ક્ષત્રિય યુવાને નક્કી કરવાનું છે કે એને મતદાન ક્યાં કરવું, ને રિઝલ્ટ આવશે એટલે એ ભાઈને જવાબ મળી જશે. પ્રતાપભાઈ ખુમાણ પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. પ્રતાપભાઈ, આજે આપને પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરવી પડી કે આખો કાઠી સમાજ કોઈ એક વ્યક્તિ કે એના ઉપર નથી, આવી જરૂરિયાત કેમ પડી પ્રતાપભાઈ? હવે આખી બાબત એવી છે કે ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી
અને એ જે આખી પ્રેસ હતી એનો અમને સમાજના એક વ્યક્તિ તરીકે કોઈ ખ્યાલ જ નહોતો, અને અમને આખી આ જે ઘટના છે એ પ્રેસ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે ભાઈ કાઠી ક્ષત્રિય સમાજના આવી રીતે એક નિર્ણય લઈ અને જાહેરાત કરવામાં આવી છે. હવે પ્રેસ દ્વારા, મીડિયા દ્વારા, જ્યારે સોશિયલ મીડિયા દ્વારા બધે આવા મેસેજ પહોંચ્યા, ત્યારે સામાન્ય જે ગામડાની અંદર વસતો યુવાનો છે, કાઠી ક્ષત્રિય યુવાનો છે, ગરાસિયા યુવાનો છે, એમના મેસેજ અને ફોન આવવા મળ્યા કે આવું કઈ રીતે નક્કી કરવામાં આવ્યું, કે કોઈને ખ્યાલ તો નથી, આવી રીતે સમાજની ક્યાંય મીટિંગ બોલાવવામાં આવી, એમાં સર્વાનુમતે ચર્ચાઓ કરવામાં આવી, એવી કોઈ બાબત અમારી પાસે નહોતી, એટલે અમે તદ્દન અજાણ હતા. પ્રતાપભાઈ, મારો એક સવાલ છે કે ક્ષત્રિય યુવાન પણ એક અમારી સાથે લાઈવમાં જોડાયેલા છે, તેઓએ આજે પરસોત્તમ રૂપાલાને ખુલીને સમર્થન કર્યું છે. તમે આ સમર્થનને કઈ રીતે જુઓ છો? લોકશાહીની આ મજા જ છે ને, કે લોકશાહીની અંદર વાણી સ્વાતંત્ર્ય છે. લોકશાહીમાં દરેકને પોતાના મંતવ્ય રજૂ કરવાનો હક છે, અધિકાર છે. એટલે વ્યક્તિગત રીતે મતાંતર હોઈ શકે, પરંતુ જ્યારે એક આખા સમાજના સ્ત્રી એના માટે આવા શબ્દો કહેવાના હોય, ત્યારે મારું અંગત એવું માનવું છે કે આ માટે કોઈ બહેનો કે સ્ત્રી શક્તિ છે એને તો કોઈ મંતવ્ય લેવામાં આવતું નથી. સ્ત્રી શક્તિ છે, નારી શક્તિ છે, એનું જે અપમાન કરવામાં આવ્યું છે અને સરા જાહેર સભામાં બોલવામાં આવ્યું છે, અને ઘણા કહે છે કે ભાઈ સ્લીપ ઓફ ટંગ કહેવાય. આને સ્લીપ ઓફ ટંગ કેવી રીતે કહી શકાય? રામ બોલતા હોય એને હરામ બોલાય જાય તો બરાબર છે, સ્લીપ ઓફ ટંગ કહેવાય. આ તો અંદરથી બોલાયેલા શબ્દો છે. પરંતુ પ્રતાપભાઈ, ઘણા બધા શબ્દો પરસોત્તમ રૂપાલાએ સારા પણ વાપર્યા છે, ક્ષત્રિય સમાજ માટે સારું પણ કહ્યું છે. આવી દલીલ મારી નહીં, પરંતુ કુલદીપસિંહ જાડેજાની છે, જેઓ પણ ક્ષત્રિય સમાજના યુવાન છે અને આપણી સાથે પણ જોડાયેલા છે અત્યારે. બરાબર છે, સાચી વાત છે. એટલે કોઈએ ભૂતકાળની અંદર આપણા વખાણ કર્યા હોય કે આપણા કાર્યોના વખાણ કર્યા હોય, આપણા વડવાઓના જે સત્ય ઘટનાઓ છે એને માટે સાચી વાત કરી હોય, એનો અર્થ એવો નથી કે પછી જેમ ફાવે એમ બોલે એમ. કુલદીપસિંહ, જવાબ આપો. એમાં જો એ ભાઈને તમે મારી પત્રિકા આપશો તો એમાં લખેલું છે કે મારા હિસાબથી સૌથી મોટી ભૂલ ત્યાં થઈ છે કે એ વાતને સૌથી પહેલા સ્વીકારી લીધી કે ઓહો મારી ગંભીર ભૂલ છે. મારા હિસાબથી એવી કોઈ ગંભીર ભૂલ છે જ નહીં. ગંભીર ભૂલ ક્યાં છે? પછી મેં એ ગોતવાનો પ્રયત્ન કર્યો કે આ ભાઈના મગજમાં આવી વાત ગઈ ક્યાંથી. આવી રીતનું ક્યાંય સ્ટેટમેન્ટ આપ્યું હોય, તમે જો ગોંડલની અંદર જોયું હોય, રૂપાલા સાહેબે જે રીતે માફી માંગી છે એનો વિડીયો તમે કુલદીપસિંહ જોઈ લેજો, કે એણે સ્પષ્ટ શબ્દોમાં એવું કીધું છે કે મારા માટે નહીં, મારા પક્ષ માટે, મારા પક્ષને જે નુકસાન થાય છે એને માટે હું માફી માંગુ છું. આ ક્ષત્રિય આગેવાનોની વચ્ચે માફી માંગુ છું, બરાબર સભાનતાથી માફી માંગુ છું. આને તમે માફી કેવી રીતે કહેશો? જી કુલદીપસિંહ, એક સ્ટેટમેન્ટ એક હતું કે રાજા મહારાજાઓ દ્વારા રોટી બેટીના વ્યવહારો થયા. આ સ્ટેટમેન્ટ વિવાદિત છે. અંગ્રેજો મેં એ ગોતવાનો પ્રયત્ન કર્યો કે આવી વાત આવી ક્યાંથી ખરેખર. અંગ્રેજો સાથે રોટી બેટીનો એક વ્યવહાર તમે ઇતિહાસમાંથી ગોતીને લાવો. હવે એ વાત એના મગજમાં આવી ક્યાંથી? તો સાહેબ રૂપાલા સાહેબ બહુ દૂરની વસ્તુ છે. તમે 5મા ધોરણમાં ભણતું કોઈ પણ બાળક હોય ને, કોઈ પણ એમાં લખેલું છે મેં કે 5મા ધોરણમાં ભણતા કોઈ પણ બાળકના મગજમાં જોધા અકબરના લગ્ન થઈ જાય છે. તો એ રૂપાલા સાહેબે નથી કરાવ્યા, પણ આ અંગ્રેજોની વાત છે, બોર્ડે કરાવ્યા. હું એમ કહું છું કે એ વાત ખોટી હતી. વાત છે તે કુલદીપસિંહ યુવાનોની વાત છે, વાત છે તે અંગ્રેજોની વાત છે. આમાં જોધા અકબર આવી ક્યાંથી? તો તમારે પાઠ્યપુસ્તક મંડળ બોર્ડને આની માટે જવાબદાર ઠેરવવું જોઈએ ને. આજે 92 સંગઠનો છે. મારી અપીલ છે કે પહેલા તમે અંગ્રેજો સાથે રાજા મહારાજાઓએ રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો. વાતને ટ્વિસ્ટ કરી રહ્યા આ પ્રકારનું ઇતિહાસનું એક પણ પ્રકરણ લાવી દો એટલે તમે જે કહેવા તમે જે કહો એવી અમે માફી માંગવા તૈયાર છીએ. મારી ચિંતાનો વિષય છે હવે પછીનું. ચૂંટણી તો કાલે પૂરી થઈ જશે. હું મુદ્દાને વધારે લાર્જર સ્કેલ પર લઈ જાઉં. આપણે એટલા સીમિત ન રહીએ, આપણે એટલા સંકુચિત ન બની જઈએ કે ભાઈ ચૂંટણી કાલે પૂરી થઈ જશે, એનું રિઝલ્ટ આવી જશે, રૂપાલા સાહેબ જીતશે કે હારી જશે, વાત પૂરી થઈ જશે. હવે એના પછી શું? એના પછી સમાજને શું સંદેશ આપશો તમે? હું એ રાજપૂતોએ બધાએ ભેગા થઈને ખરેખર એ મનોમંથન કરવું જોઈએ
કે પાઠ્યપુસ્તક મંડળ બોર્ડ છે એ જે અત્યારે ચલાવી રહ્યા છે એ પહેલા તો એને સુધારો તમે. જો આ વાત તમને આટલી જ લડાઈ ખૂટે છે ઝઘડા કરાવી શકતા હોય ત્યારે તો આ તો બહુ મોટો બહોળો સમાજ છે અને જેમના વિશે બોલાવાનું છે એમને તમે ડિબેટમાં લાવો, એમને કયો કે તમને માફી કેવી રીતે મંજૂર છે. જે બહેનોનું અપમાન કરવામાં આવ્યું છે, જે સ્ત્રી નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે, જે સ્ત્રીઓ જેના વડવાઓ રાજા મહારાજા હતા એ લોકોએ માફી આપી દીધી છે. ક્યારે સમજો તમે. પોતાના ઉંબરાની બહાર પગ નથી કેસરી મૂકતી, દેવસિંહના એને આજે માતા રોડ પિતા ઉપર રાજા આવવું મહારાજા હતા પડે તો એ છે, સાથે એને છે. અપમાનો સહન જામ કરવા સાહેબે પડે લેટર છે, લખી દીધો છે એને જેને ક્ષત્રિય સમાજે ધક્કામુક્કીમાં સ્વીકારવું આવવું પડે નથી. છે. આ લાલબાપુએ જે લખીને આપ્યું છે, બહેનોનું લાલબાપુએ અપમાન હાજરમાં થયું છે, કીધું. એમને કયો કે અને તમને તોય આપણે જો કઈ ચલાવવું જોઈએ, રીતે માફી, ચલાવવું જોઈએ તો કઈ ચલાવાય, રીતે એમાં તમારું વાંધો આ નથી સમાધાન શક્ય છે, તમે રસ્તો બતાવો. આપણ નો માફ કરતા, હું એમ જ કહું છું. મારો વિષય એ નથી, મારો વિષય એ છે અમારે મેં કીધું માફ એમ કે હું કરવાની કે રાષ્ટ્રવાદી નહીં માફ છું, કરવાની હું વાત જ ભાજપવાદી નથી. નથી કે હું જે કોઈ સ્ત્રી પક્ષવાદી નથી. શક્તિનું, નારી પણ શક્તિનું અપમાન થયું છે, જે બહેનો આજે 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો છે, એમને પૂછો તમે જઈને કે તમને કેટલું ચોટ પહોંચી છે આવા શબ્દોથી, કે જે શક્તિ, એ મારું કામ જે નથી. રક્ષણ મારું માટે કામ છે, શું છે? મારું પોતાના કામ બલિદાનો ભવિષ્યની ચિંતા આપેલા છે, કરવાનું આ છે. કોઈએ દેશ અંજળનો માટે, ત્યાગ આ કર્યો છે તો રાજ્ય એને માટે. કયા કારણોસર કર્યો છે એમાં ઊંડું ઉતરવું જોઈએ. અન્નજળનો ત્યાગ તમને એવું લાગે છે કે અન્નજળનો ત્યાગ એટલા માટે ના એમાં હું નથી માનતો. એટલે એ મારો વિષય નથી. મારો વિષય એ છે કે રાષ્ટ્રને મજબૂત કેમ બનાવવું, રાષ્ટ્રને મજબૂત બનાવવું, જે સકારાત્મક અભિગમ હોવો જોઈએ એ રાજપૂતોનો કેવી રીતે બને. મારા ભાઈઓની ચિંતા છે, મને સમજો. મારો વિષય એ છે કે જ્યારે આવું વાતાવરણ ઊભું થાય તો એ ફરીથી ન થાય. આજે કાલ બીજા કોઈ આવીને કમેન્ટ ન કરે એટલા માટે વ્યક્તિગત, માત્ર ને માત્ર વ્યક્તિગત વિરોધ છે. રાષ્ટ્રીય કોઈ પણ વિરોધ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી. બહેનોએ તમે સ્ટેટમેન્ટ આપ્યા છે, સાંભળ્યું છે કે રૂપાલા સાહેબને બદલે એમના સગા ભાઈને મૂકવામાં આવે. આપણે ડિબેટની મર્યાદા જાળવીએ, વારાફરતી વાત કરીએ. કુમારભાઈ અને વ્યક્તિનો વિરોધ છે, વ્યક્તિ કરતાય હું પોતે ખુદ રૂપાલા સાહેબને વ્યક્તિગત અંગત રીતે ઓળખું છું, એમને વર્ષોથી એમના પરિચયમાં છું. માત્ર ને માત્ર એમના દ્વારા બોલાયેલા શબ્દોની સાથે વિરોધ છે, એમના પક્ષ સાથે નથી, આપણે કમળ સાથે નથી. અમે તો એવું ઈચ્છીએ છીએ કે રાજકોટની સીટ ઉપર માત્ર ને માત્ર કમળને મૂકવામાં આવે ને તો અમે ખંભે બેસાડીને દિલ્હી પહોંચાડી દઈશું. કુલદીપસિંહ જવાબ આપો. બરોબર, સરસ જી. હવે તમે મને સાંભળજો, મેં તમને સાંભળ્યું. અને કોઈ પણ ડિબેટની અંદર મારી વિનંતી છે, કોઈ પણ ડિબેટની અંદર ક્ષત્રિય સમાજના કોઈ પણ તબક્કાના કોઈ અન્ય ક્ષત્રિય આગેવાનો વિશે કે અન્ય ક્ષત્રિય યુવાનો વિશે આ કોઈ અંદરો અંદર લડાઈ નથી. આ માત્ર ને માત્ર એક વૈચારિક લડાઈ છે. ત્યારે કોઈના પ્રત્યે આછળતું નહીં બોલવાનું. ગઈકાલે જે પ્રેસ બોલાણી એમાં જે આગેવાનો હતા એ બધા પણ અમારા સન્માનીય છે, અમારા આદરણીય છે. માત્ર ને માત્ર વિચાર ભેદ હોઈ શકે, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ન હોય. આ લડાઈ છે એ અલગ લડાઈ છે. આ અંગત ક્ષત્રિયોની અંદરો અંદરની લડાઈ ન બની જાય એની તમામ યુવાનોએ ખાસ કાળજી રાખવી. હવે મને સાંભળજો, મારો ચાન્સ તો હોવો જોઈએ ને બોલવાનો. હા બિલકુલ તમારો ચાન્સ. પ્રતાપભાઈ આપણે એમને સાંભળીએ. હવે તમે જે રીતે એને લઈ રહ્યા છો, અમે એને બિલકુલ જુદી રીતે લઈ રહ્યા છીએ. અમે બિલકુલ જુદી રીતે એને જોઈ રહ્યા છીએ. અમારો વિષય રૂપાલા સાહેબ હારી જાય કે જીતી જાય એ છે નહીં. માની લો કે જે રિઝલ્ટ આવી ગયું છે, હવે એના પછી શું? તો કે એના પછી એ કે જો તમને રોટી બેટી વાળા સ્ટેટમેન્ટ સાથે વાંધો છે તો પાઠ્યપુસ્તક બોર્ડને સુધારો. પહેલા 5મા ધોરણમાં ભણતા બાળકના મનમાં ક્યાંથી આવ્યું છે એના પર મનોમંથન કરો. અને આ 92 સંસ્થાઓ ભેગી થઈ અને એ કાર્યમાં લાગી જાય, જેથી કરીને આવનારા સમયમાં આ કઈ ન થાય. અંગ્રેજો સાથે ક્યાં રોટી બેટીનો વ્યવહાર આવ્યો? મેં તમને કીધું હતું કે પૂરું સાંભળો. અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારની વાત છે, બીજી વાત તમે કરો માં. તમે મને એક ઇતિહાસનું પાનું બતાવી દો કે આ રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો તો એક દાખલો લાવી દો આંદોલન ચલાવી રહી છે. સમજો છો તમે? એવું કઈ બોલાય નથી ને એનો અર્થ એવું છે નહીં. જોધા અકબર વિશે વાત કરી, મારા મનમાં તો એ છે કે એના વિશે વાત કરતા હતા એટલે મેં મારી બુદ્ધિ પ્રમાણે એનું અર્થઘટન કર્યું. સાગઠિયાના ભજનના પ્રોગ્રામમાં ગયા હતા, જે એક સમાજની અંદર
જે કારજનો પ્રસંગ હતો, દાડાનો પ્રસંગ હતો, એમાં એક ભજનનો પ્રોગ્રામ હતો, એમાં એ જય ચડ્યા હતા અને એને માઇક આપવામાં આવ્યું, ત્યાં આ શબ્દો બોલાણા છે. એમાં સ્પષ્ટ કીધું છે આ બધું અંગ્રેજો યુવાન નથી શબ્દ વિચારી રહ્યો વાપરવામાં આવ્યો સાહેબ. છે. યુવાન ઘણું સકારાત્મક છે. યુવાનને, ક્ષત્રિય યુવાનને ઘણું બધું બીજું આગળનું જોઈએ છે. આ એક વાત જિંદગી પૂરી નથી થઈ જતી સાહેબ. ક્યારે તમને હા, ઘરે અત્યારે બોલાવીને જે બોલાવે લોબી ત્યારે અત્યારે બધું ચલાવી રહી ક્યાં સુધી છે સહન એના હિસાબથી કરવાની? તો અત્યારે ના અને આ- આમાં ક્યાંય આ તલવાર ક્ષત્રિયો લઈને એ છે લડવા કે જેને જવાનું આ ક્યાં છે? મુસ્લિમ આમાં તાકાતો જે હતી વૈચારિક એની લડાઈ સામે જ છે. લડ્યા. તો આ હવે લોકશાહીના જે આપણને હથિયારો આપવા મળ્યા છે લોકશાહીમાં, એ હથિયારથી જ લડવાનું છે આપણે. ઈ લોકશાહીના હથિયારો અને તમે જે વાત કરી રહ્યા છો બંને અલગ અલગ છે. જેને લોકશાહીના હથિયારોથી લડવું હતું એ તો શાંતિથી બેઠા છે મારી જેમ. હું કેમ શાંતિથી, મેં પત્ર લખવો હતો તો લખી દીધો. હવે જેની પાસે કન્ટેન્ટ છે, મેં જુઓ મારો પત્ર લખેલો છે, કોક વાંચો શાંતિથી, એમાં 7 મુદ્દા છે. હું આવું વિચારું છું. એવી રીતે જે યુવાન જેને કઈ કન્સ્ટ્રક્ટિવ કામ કરવું છે, જેને દેશને આગળ લઈ જવું છે, જેને મારો એક GDP માં સવાલ છે પ્રગતિ કરવું છે. કુલદીપસિંહ, મારો એક સવાલ છે. ક્યારના તમે બંને આગેવાન, ક્ષત્રિય આગેવાન છે, તમે યુવાન છો, તમે બંને ચર્ચા કરો છો, તો ચર્ચાની વચ્ચે મારો એક સવાલ છે. કુલદીપસિંહ, તમે જોધા અકબરનો ઉલ્લેખ કર્યો, પરંતુ પરસોત્તમભાઈ એના નિવેદનમાં કે જોધા અકબર પણ નથી લાવ્યા. આ વાત છે અંગ્રેજોની ને તમે વાત લઈ જાઓ છો મુગલો તરફ. તો તમે એક સ્પષ્ટતા કરો કે જે ભણાવવામાં આવી રહ્યું છે કદાચ જોધા અકબરનું ભણાવાતું હશે, પણ મને કે ભણાવવામાં એવું નથી આવ્યું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર થયા હતા. આજ દિવસ સુધી આવું ભણાવવામાં નથી આવ્યું કુલદીપસિંહ. તો આ સ્ટેટમેન્ટ સાથે હું એટલા માટે સહમત એવું નથી ક્યારે પણ કે નથી કીધું વાત એમણે. અંગ્રેજોની ચાલે છે, મને તો એવું મુગલોની નથી ચાલતી. લાગ્યું. પરફેક્ટ. હા, મેં જ્યાં સુધી વિડીયો મેં 4-5 વખત જોયો, એવું લાગ્યું નથી કોઈ માણસ એને એમને કરેલી પણ નથી. રૂપાલા સાહેબે ક્યારેય એવું નથી કીધું કે અંગ્રેજોએ રોટી બેટીના વ્યવહારો કર્યા, એવું ક્યારેય નથી કીધું. અને પછી મેં આંકડા મેળવવા પણ પ્રયત્ન કરેલો. આપ થોડું ઇતિહાસમાં જશો તો આપ થોડું ગૂગલ કરશો ને તો ખ્યાલ આવશે કે એને જે વાત કરી એ કેટલે અંશે સાચી હતી, કેટલે અંશે ખોટી હતી, એ આપ જોઈ શકો છો. બીજું કે એક સામાન્ય માણસ 10 યુવાનોને પૂછ્યું કે આ લગ્ન તમે સમજો, રોટી સાચા ખોટાનો પ્રશ્ન અહીંયા નથી. પ્રશ્ન એ છે કે કોઈની લાગણીઓ દુભાય, હા, કોઈની લાગણીઓ દુભાય, મા બેન દીકરીઓની લાગણીઓ દુભાય, ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાય. લોકશાહીમાં લાગણીઓ દુભાય એવા પણ આપણને કોઈ રાઇટ્સ નથી. ફ્રીડમ ટુ શબ્દોથી લાગણી દુભાય. કોઈને ખરાબ લાગે એવા વાક્યો બોલવાનો પણ કોઈને અધિકાર આવો નથી. ઇતિહાસ રહેલો છે, એમાંથી એવા ઇતિહાસના એવા કિસ્સાઓ શોધીને શા માટે સમાજ સમક્ષ રજૂ કરવા જોઈએ? એવું જે સારો હવે ઇતિહાસ એના છે, પછી જે માફી સારી માંગેલી બાબતો છે, એના પછી તરત ને તરત માફી માંગેલી દીધી છે. ક્ષત્રિયાણીઓએ તો હવે જોહર પછી કરીને પોતાના કોઈ બલિદાનો માણસમાં આપ્યા કોમન છે. સેન્સ હોય તો એ એના વિચારીને અત્યારે નક્કી ઇતિહાસ કરવાનું છે કે મારે હજી આની એમાંથી સજા તમે આપે કેમ નથી રાખવી કે લેતા? પછી આ વાતને માફ કરી દેવી. તો યુવાનને મતદાનના અધિકારથી નક્કી કરવાનું છે ને. એના મતદાનનો અધિકારનો પ્રયોગ કરતી વખતે એને નક્કી કરવાનું છે કે ભાઈ મતદાનની આમને વાત માફ જ કરી નથી. દેવા કે ન કુલદીપસિંહ, ક્ષત્રિય કરવા. સમાજ ક્યાંય એવો અને જો નથી એક કે તમે યુવાન ભારતીય જો જનતા બુદ્ધિજીવી પાર્ટીને હશે તો એ મત નહીં વિચારશે. આપીએ. ખુમાણભાઈ પણ એ જ કહે છે કે અમે ભાજપને કમળને જીતાડવાના છીએ, જે કોઈ હું હોય. એ જ કહું છું. વાંધો મતદાનનો કે છે. તમે આમાં આગેવાનો નથી વચ્ચે સુનિલ જોશી આપણી સાથે જોડાયેલા છે. એટલે સુનિલભાઈ, આપ શું મારા કહેશો? હિસાબથી એવું એક શું કામ ન ક્ષત્રિય કરવું યુવાન જોઈએ? છે, એક ક્ષત્રિય હું આગેવાન સ્પષ્ટ છે. અભિપ્રાય આપું. તમામ લોકોના મતાંતરો અલગ અલગ છે. સુનિલભાઈ, આંદોલન કઈ દિશા તરફ જઈ રહ્યું છે? આંદોલન સમાજ વિઘટન તરફ જઈ રહ્યું છે. આનાથી સમાજમાં વિગ્રહ થશે. બંને પક્ષે ખોટું છે. રાજકીય જીદ છે એ પણ ખોટી છે. આ જે અત્યારે થઈ રહ્યું છે, આંદોલન આગળ વધી રહ્યું છે, એ પણ ખોટું છે. મારી દ્રષ્ટિએ આનો તાર્કિક અંત આવી જવો જોઈએ અને કોઈ એક વસ્તુ ન હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન નથી એવું ન કહી શકાય. રૂપાલા સાહેબ સામે એકલા સામે છે આંદોલન ન કરાય. ઘરની વહુની ઇજ્જત હોય એ આખા પરિવારની ઇજ્જત હોય. બિલકુલ, એમ જે રીતે રૂપાલા સાહેબ છે તો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે ઈ. તો એમને એકને જુદા પાર્ટી ન પાડી શકે. એટલે મારું કહેવાનું એમ છે કે આમાં કોઈ એવી ક્ષત્રિય સમાજ તરફથી કોઈ એક આખી સ્ટીયરિંગ કમિટી બને અને એ સ્ટીયરિંગ કમિટીના બધા જ પાવર દેવાય. પછી બીજો, ત્રીજા, ચોથા, પાંચમા નેતાઓ જુદી જુદી બિલકુલ જગ્યાએ સુનિલભાઈ, તમને રોકીશ, પરંતુ જે બાઇટની ચર્ચા થતી હતી, કુલદીપસિંહ ક્યાંક જે સમર્થન નતા આપતા કે પરસોત્તમ રૂપાલા શું બોલ્યા છે, તો મને આજે ઈ તટસ્થ પત્રકાર તરીકે એવું લાગ્યું કે પરસોત્તમ રૂપાલા શું બોલ્યા હતા અને ક્યાંક આ પત્રમાં ભેદભાવ છે, તમારે સંભળાવવું જોઈએ. પરસોત્તમ રૂપાલા શું બોલ્યા હતા, કુલદીપસિંહ તમે પણ સાંભળજો, પ્રતાપભાઈ તમે પણ સાંભળો. અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા
એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો, કુલદીપસિંહ, પ્રતાપભાઈ, આ તમે બંને આ સ્ટેટમેન્ટ સાંભળ્યું. મેં આ વિડીયો એટલા માટે બતાવ્યો કે આમાં કઈ જોધા અકબરનો ઉલ્લેખ નથી. આમાં ઉલ્લેખ છે આમાં ક્યાંય મુગલોનો ઉલ્લેખ નથી, આમાં ક્યાંય જોધા અકબરનો ઉલ્લેખ નથી. અંગ્રેજો માટેની વાત એ પરસોત્તમ રૂપાલાએ કરી. અને કુલદીપસિંહ, આ સ્ટેટમેન્ટ સાથે તમે સહમત છો નથી કે હવે તમારું શું સ્ટેન્ડ છે? કારણ કે કદાચ આ સ્ટેટમેન્ટ લોકો એટલે વાયરલ નથી કરતા. જરાય સહમત નથી. તમે જે અત્યારે જે વાત કરો છો, મને એવો એકેય કિસ્સો યાદ નથી કે જ્યાં અંગ્રેજોને ક્ષત્રિયોએ લગ્ન કર્યા હોય, એવું ક્યાંય નથી બન્યું. એટલે એ વાત આમથી એને એ કોઈ મૂર્ખ હોય તો એ વાતને સાચી ગણે, એને ન લેવી જોઈએ ધ્યાન પર. હા, જે લગ્નો થયા છે એના પર ધ્યાન આપવું જોઈએ. તો આપણે શું ભણ્યા છીએ? તો ભાઈ પાઠ્યપુસ્તકમાં આવું એટલા માટે મેં અકબરના લગ્નનો ઉલ્લેખ આવે કદાચ. બાકી અંગ્રેજો વિશે તો કોઈ વાત પણ ન કરી શકે. એ પણ રૂપાલા સાહેબ જેવો ભણેલ ગણેલ માણસ કે જેને સાહિત્યનું આટલું જ્ઞાન છે, તો કેવી રીતે આવી વાત કરે? એટલે હું પર્સનલી નથી માનતો એવું કે અંગ્રેજો વાળી વાત હતી. તો શરૂઆત થાય છે. અને એની પહેલાનું સાંભળવું એટલે જોઈએ. કોઈ એની એક કોમ હતી રાજા મહારાજાઓ, તો એવું તો ક્યાં થયું છે? તો ખોટું જરાય ન લગાડવું જોઈએ. અસંખ્ય કોમ રાજા મહારાજાઓ હતા, જેને નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય. એમાં હું તો એવું કહું છું કે ભારત લેવલે જોવામાં આવે તો પાટીદારો પણ રાજાઓ થઈ ગયા છે. હું તમને સવાલ કરીશ કે તમે મને એક એક્ઝામ્પલ એવું આપો કે જે અંગ્રેજો સાથે બધાને લાંછન લાગે એવું છે નિવેદન. હું બધા જેટલા ઉપસ્થિત છે બધાને પૂછું છું, એક એક્ઝામ્પલ આપો મને. કુલદીપસિંહ, ધર્મેશભાઈ, સુનિલભાઈ, આપ તમારી સાથે જોડાયા બદલ આભાર. આપણી પાસે સમયનો અભાવ છે. કુલદીપસિંહ, પ્રતાપભાઈ, આપ તમામ જોડા બદલ આભાર. સમયનો અભાવ છે. બિલકુલ, અમે પણ ઈચ્છીએ છીએ કે ક્ષત્રિય સમાજના યુવાનો હોય કે આગેવાનો સામસામે ના આવવાનો રસ્તો આવે. ધર્મ સત્તા પણ મેદાને પડી છે, પરંતુ કિશન, રાહોત इंदौरी બે પંક્તિ છે કે નયે કિરદાર આ જા રહે હે પરંતુ નાટક વહી ચલ રહા હે. જો નાટક હે वो वही है. રૂપાલાની ટિકિટ કાપવાની વાત છે, પરંતુ હવે નાટકનો અંત ક્યારે આવશે તે ખબર નથી, કારણ કે આવતીકાલે એક મહાસંમેલન પણ થવા જઈ રહ્યું છે. બિલકુલ. અને દીક્ષિત, તમે જે રીતે કીધું એમ કિરદાર બદલાઈ રહ્યા છે, પરંતુ જે સ્ટોરી છે, જે વાર્તા છે, એ વાર્તા એની એ જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જો કે આ તમામની વચ્ચે રૂપાલા પણ પ્રચારમાં વ્યસ્ત છે. સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.